જય માતાજી મિત્રો, જય રામાપીર। તો આજ અમે જઈ રહ્યા છે ગોંડલ રામા મંડળ રમવા। વેજા ગામનું રામા મંડળ છે અને ફરીવાર અમે ગોંડલમાં રમવા જઈએ છીએ। તો બધાય જોજો અને જો બધાય મારા ભાઈબંધ દોસ્તારો અહીં આવી ગયા છે, બધાને મળાવું। જુઓ પૂરો મહાદેવ મહાદેવ જોરથી જોરથી જય હો મહાદેવ। આપણે આ ભાણો જય રામપીર। હા એ આપણે બાલો મહાદેવ 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 એ મોબાઈલ વાળા મહાદેવ આપણે બોલેવરના ડ્રાઈવર હા એ હશે તો જ અમે પહોંચશું। અને જો આ બધા અમારા ભાઈબંધ દોસ્તારો બધા અમારું ફ્રેન્ડ સર્કલ છે। અમારું ફ્રેન્ડ સર્કલ પણ જો કે મોટું છે અને તમને આજ રાતે બધા આજ બધાની મુલાકાત કરાવવાની છે। ઓલા વિડીયોમાં બધા રહી ગયા હતા પણ આજ બધાની મુલાકાત કરાવવાની છે એટલે તો હવે અમારે જુઓ સામૈયાની તૈયારી થઈ ગઈ છે। જુઓ એટલે હવે બધા બહેનો આવશે, બધા સામૈયા લઈને ગોંડલની માલિપા બધા બહેનો જો આવી ગયા છે, હિંગલીઓ આવી ગઈ છે। હવે બધા બહેનો ધૂન ગાવાનું કીર્તન ગાવાનું ચાલુ કરશે। તો જુઓ બધા બહેનો ગાવે છે, તમે સાંભળજો। જો ભૂરો બાલો બધા આયુષ રામાપીરે બધા સામય રામાપીરના પાત્ર એ વિરમજીના પાત્ર એ ખોડિયામાંની છબી લઈ લીધું, હાથમાં ભાલા તીર ને ત્રિશુલ ને મારી બહેનો બધા આવ્યા। જુઓ ચાંદલા કરે છે, નાનકડી ઢીંગલી ખોડિયામાંને વધાવી ચાંદલો કરી માતાજીને સામૈયા કરે છે। જુઓ બધા નાની ઢીંગલી પાછા આવ્યા। બોલો ખોડલ માતની જય, મોગલ માતની જય। આજ અમારે જો કે ગોંડલ પાસે ગોંડલ ગામમાં જ તે ગોંડાળા ચોકડી અને ત્યાં રામા મંડળનું આયોજન હતું, ત્યાંના સામૈયાનું છે બધુંય। જુઓ બધા અમારે ભૂરો કોમેડી કલાકાર ભૂરો જેનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજે છે એ તૈયાર થઈ ગયો છે અને હમણાં કોમેડી કરવા જાય, બરોબર? હા, શેનું પાત્ર લીધું છે? હું ગુરગુરિયો, હા એ ગગુરિયો બન્યા છે। જુઓ અમારે રામા મંડળમાં છે ને ફાકી બાકી હોપારી બધું અમારા અજમલ રાજા ભેગું રાખે છે। અત્યારે આ ફાકી બને છે આખી રાતની। હા, અમારા ધવલભાઈ જોવો શેઠ રાજકોટ થી ગોંડલ મંડળ જોવા પધાર્યા છે એટલે એને ખૂબ ખૂબ ધન્યવાદ। હા, અને મારે આ મામા મારે વ્યાસભાઈ છે, શેઠ બોટાદ થી આવ્યા છે। હા, ચેતનભાઈ વ્યાસના પપ્પા અને આપણે આ જીગાભાઈ સારું છે ને? હા યા બોલે। અમારે જો આ સંદીપભાઈ પટેલ અમારે એવા ગાયક કલાકાર રબારીનું પાત્ર પહેરે છે, તેમજ ગોરદેવનું પાત્ર પહેરે છે, કૃષ્ણ ભગવાનનું પાત્ર પહેરે છે। સંદીપભાઈ પટેલ છે અમારે, એકવાર એનો પણ ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં જોઈ લેજો। અને એવું સરસ મજાનો સરસ્વતી એક કંઠ આપ્યો છે તો ખૂબ ખૂબ એને એના માટે એક લાઈક કા કોમેન્ટ તમે કરી દેજો સંદીપભાઈના નામની। જય માતાજી। જો હું અને ઉર્વિશ અમે બે તૈયાર થઈ ગયા। આજે હું સાઈડ પાત્રમાં હતો, પનિહારીમાં જવાનું હતું ગાનેવાલી થઈને, એટલે જુઓ અમે બે તૈયાર થઈને બેસી ગયા છે। હવે એ ઉતાવળ છે, કહીએ વારો આવે એટલે અમે તરત ગાનેવાલી થઈને જઈએ, થોડાક લોકગીતો ગાઈએ અને ડિસ્કો બિસ્કો કરીએ। તમારે કરવો હોય ડિસ્કો તો આવતા રહેજો, ક્યારેક જોવા આવજો તમે, તો તમને પણ એમ થાય કે નહીં મજા આવે છે ખરેખર। તો ફાઇનલી મંડળ પૂરું થઈ ગયું છે અને અમે કેશોદ બાજુ જઈએ છીએ રમવા। હવે આજે પાછું કેશોદ રમવાનું છે એટલે અમે રમવા જઈએ છીએ અને રસ્તામાં હોટલ આવી છે માલધારી ચા જેતપુર પાસે, ત્યાં બધા નાસ્તો કરવા બેઠા છે। જો બધા હવે ગરમા ગરમ ગાંઠિયા ઉતરવાની તૈયારીમાં છે,
ઉતરશે અમારે જો આ ભાઈ પૂરા ગાંઠિયાનો ઓર્ડર આપે છે બધા જોઈ લેજો